વડોદરામાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે। કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। વોટર લિસ્ટમાં નામ ન હોવાનો ખુલાસો થયો છે। રાજેન્દ્ર બારોટની જગ્યાએ ડમી ઉમેદવાર હિતેશ માછીનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરામાં કોંગ્રેસના જે ઉમેદવાર વોર્ડ નંબર 15માંથી ફોર્મ ભર્યું હતું, પરંતુ વોટર લિસ્ટમાં તેમનું નામ જ ન હોવાનો ખુલાસો થયો છે, જેના કારણે ફોર્મ રદ થઈ ગયું છે। કોંગ્રેસ પક્ષ તરફથી ફોર્મ ભર્યું હતું। આજે ચકાસણી દરમિયાન મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને મારા બાદ મારી પાછળ હિતેશભાઈ માછી એવા મારા મિત્ર એમનું ફોર્મ ડમી તરીકે ભર્યું હતું અને એમનું પાસ થયું છે। કારણમાં તો એવું છે કે કોંગ્રેસની પેનલ ચોખ્ખે ચોખ્ખી જીતે છે એવું દેખાતું હતું છેલ્લા 15 દિવસથી, અને એની પાછળ એ પેનલને નહીં જીતવા દેવાની પાછળ બધા અટકંડા ચાલુ હતા। મારું વિધાનસભામાં નામ એસઆર પ્રમાણે મેં પ્રક્રિયા કરી હતી, વિધાનસભામાં નામ આવી ગયું છે અને 2 નંબરની પુરવણી જ્યારે રજૂ કરવાની હતી, બહાર પાડવાની હતી, એ નહીં પાડવા દઈને મારું ફોર્મ રદ કરાવ્યું।